નમસ્કાર, ગુજરાત એટ 7માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં જે રીતે મજૂરના મોતનો મામલો સામે આવ્યો છે તેમાં હજુ કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલા મજૂરના આ રીતે મોત થશે અને મજૂરો હુમાયા કરશે। મજૂરોના મોતની લાશ ઉપર જે રીતે અત્યારે હાલમાં મોટી મોટી ઇમારતો બની રહી છે ત્યારે સવાલ એ થાય છે કે હવે આ તમામ જે બિલ્ડર્સ છે તેમની સામે આખરે કાર્યવાહી ક્યારે। સાયન્સ સિટી વિસ્તારમાં પણ આવેલી યુકો બેંકની સાઇટ પર એક વ્યક્તિનું મોત થયું છે। બીજા માળેથી પટકાતા યુવતીનું મોત થયું છે। કોન્ટ્રાક્ટરના ભોગે લેવાયો છે શ્રમિકનો ભોગ। જે રીતે અત્યારે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે, બીજા માળથી સાઇટ પરથી એક યુવતીનું મોત થયું છે ત્યારે સાઇટ પર કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો ન હોવાનું સામે આવ્યું છે। એએમસી અને પોલીસ ક્યારે કરશે તપાસ, ત્યારે આ પ્રશ્નો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સાયન્સ સિટી ગેટ નંબર 2ની સામે ચાલતા નવનિર્માણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી 22 વર્ષીય યુવતી છે તે યુવતી નીચે પટકાતા તેનું મોત છે તે મોત થયું હતું। જો વાત કરવામાં આવે તો સાયન્સ સિટી પારની સામે આવેલા જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર યુવતી છે તે યુવતી મજદૂર કામ કરતી હતી, પરંતુ બીજે માળથી તે નીચે પટકાતા તેનું મોત છે તે મોત નીપજ્યું હતું। પરંતુ જે પ્રમાણે હાલમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન પણ જે મજૂરો છે તે મજૂરોને કોઈપણ પ્રકારના જે સેફટીના જે સાધનો છે તે આપવામાં આવ્યા હતા કે નહીં, કોઈપણ પ્રકારની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની ઉપર સેફટીની નેટ બાંધવામાં આવી હતી કે નહીં તે પણ હવે તપાસનો વિષય છે। પરંતુ પોલીસે હાલ તો જે પ્રમાણે જે યુવતીનું કરુણ મોત છે તે કરુણ મોત નીપજ્યું છે તેને લઈને એડી દાખલ કરી છે। એટલે કહી શકાય કે હવે પોલીસ છે તે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે। જો વાત કરવામાં આવે તો જે કોણ લોકો અંદર મજૂરો છે તે કામ કરતા હતા, સેફટીના જે સાધનો છે તે સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં, સેફટીની નેટ છે નેટ બાંધવામાં આવી હતી કે નહીં તેને લઈને પણ પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે હાલમાં જે 22 વર્ષીય જે રાજસ્થાની યુવતીનું જે કરુણ મોત નીપજ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે કન્સ્ટ્રક્શન સાઇટના જે બિલ્ડરો છે અથવા તો કોન્ટ્રાક્ટર છે તેમની ઉપર પણ સવાલ છે તે સવાલ થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારના જો સાધનો કે સેફટીના સાધનો છે તે આપવામાં આવ્યા હતા કે નહીં તેને લઈને પણ તપાસ છે તપાસ હાલમાં પોલીસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તેને લઈને તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો છેલ્લો દોર ચાલી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વલસાડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં પ્રચાર માટે આવ્યા છે। રેલીને સંબોધન કરતા શાહે કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા હતા અને વલસાડમાં જો કોંગ્રેસ જીતશે તો જંગલ ક્ષેત્રમાં નક્સલવાદ અને અર્બન નક્સલ ઊભું થશે તેવી વાત કરી હતી। આદિવાસીઓનું કોઈ વિરોધી હોમ તો તે માત્ર કોંગ્રેસ છે। મોદીના વિકાસની વાત કરતા કહ્યું હતું કે વલસાડ, ધરમપુર અને વાંસદામાં 174 ગામમાં 4 લાખ લોકોને પીવાના પાણીની સમસ્યા હલ કરી દેવાઈ છે। વલસાડની અંદર ઇન્ડસ્ટ્રીની ખંડની ચાલુ થવા દેવાય, જોરથી બોલો થવા દેવાય। જંગલ ક્ષેત્રમાં નક્સલવાદ ચાલુ થવા દેવાય। આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી જો જીતશે તો નક્સલવાદ અને અર્બન નક્સલિઝમની શરૂઆત થશે। વલસાડ અને ધરમપુર કપરાડાના તાલુકામાં 174 ગામમાં 4 લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાથી ભારતીય જનતા પાર્ટીએ એને સમાપ્ત કરી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે 2300 કરોડ રૂપિયાનો વલસાડમાં થઈને ગુજરશે। દાહોદથી નેશનલ હાઈવે 56 104 કિલોમીટર નવો બનાવ્યો। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તેમને લઈને તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો દોર ચાલી રહ્યો છે। ત્યારે છોટાઉદેપુરમાં લોકસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમિત શાહ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ઉમેદવાર જસુ રાઠવાના સમર્થનમાં સભાનું સંબોધન કર્યું હતું। તેમાં તેમણે ઇન્ડિયા ગઠબંધન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીઓની વિરોધી પાર્ટી ગણાવી હતી। કોંગ્રેસ પાર્ટી 1 નંબરની આદિવાસી વિરોધી પાર્ટી। એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય, આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં
એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા. અટલજી વડાપ્રધાન બન્યા 1999માં આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. એક વર્ષ સત્તાનો બટવારો કરવા વાળું આ ઇન્ડી એલાયન્સ, ગમંડિયા ગઠબંધન, મને કહો દેશને સુરક્ષિત રાખી શકે? જોરથી બોલો, રાખી શકે? કોરોના જેવી આફત આવે તો દેશને બચાવી શકે? કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી શકે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકે? મિત્રો, એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કર્યું. ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે. શંકરભાઈ વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદ આગેવાનોમાં ભાજપમાં જોડાયેલા હતા, જ્યારે ધોલેરા તાલુકાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટ્સ ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના ડેલિગેટ્સોએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયત આગેવાનોએ કમલમમાં કેસરીયો ધારણ કર્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો છે. વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના નવાગંજ બજારથી ભવ્ય રોડ શો યોજ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ કાર્યકરો બાઇક ઉપર ભાજપના ઝંડા હાથમાં લઈને રોડ શોમાં જોડાયા હતા. રેખાબેન ચૌધરી સાથે ખુલ્લી જીપમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપના નેતાઓ જોડાયા હતા. ભાજપના નેતાઓએ રોડ શોને ભારે સમર્થન મળ્યું હોવાનું કહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતની અંદર આપણા પનોતા પુત્ર વડાપ્રધાન ત્રીજી વાર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે પાલનપુર વિધાનસભાની અંદર પણ ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો છે અને ભવ્યથી ભવ્ય વિજય થવાના છે. ગુજરાતની અંદર 26 સીટો આવવાની છે અને બનાસકાંઠાની અંદર પણ અમે 5 લાખથી વધુ મતોથી જીતવાના છીએ. આજે પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું ને જે રોડ શોની અંદર ઠેર ઠેર જે રીતે ઉમેદવારથીનું હૃદયપૂર્વકનું સ્વાગત થઈ રહ્યું છે, પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે, એમની આંખોની અંદર, એમના હૃદયની અંદર, મતદારોના હૃદયની અંદર જીતવાનો પ્રબળ વિશ્વાસ અત્યારે જણાઈ રહ્યો છે. અને બનાસકાંઠાની આ અમારી ભારતીય જનતા પાર્ટીની સીટ અમે ભવ્ય લીડથી જીતીશું એનો અમારો આત્મવિશ્વાસ ઓર વધ્યો છે. લોકસભા ચૂંટણીનું મતદાન હવે નજીકમાં છે, તેમજ છતાંય ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ ઉત્સવ યથાવત રહ્યો છે. આજે પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ધોલેરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પૂર્વ અને વર્તમાન ડેલિગેટ્સોએ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કોળી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડની આગેવાનીમાં ધોલેરાના કોળી સમાજના 30થી વધુ લોકોએ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. વાત કરીએ લોકસભાની ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસની અરજીનો વિવાદ થયો છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીના ડોક્ટર લખવા સામે વિવાદ કર્યો છે અને વાંધો ઉઠાવ્યો છે. ફિઝિયોથેરાપિસ્ટે કોંગ્રેસના વાંધા સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કોંગ્રેસ માફી માંગે તેવી ફિઝિયોથેરાપિસ્ટોએ રજૂઆત કરી છે. ફિઝિયોથેરાપિસ્ટનું આંદોલન નાગરિકો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તબક્કાનું મતદાન 7મી મે થવાનું છે. આપ જોઈ શકો છો હાલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર કલેક્ટર કચેરી પહોંચ્યા છે. ગઈકાલે મોડે જાગેલી કોંગ્રેસ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ડોક્ટર ના લખાવી શકે તેવી વાત કરી હતી. ત્યારે કોંગ્રેસ સામે ડોક્ટરોનો આક્રોશ છે અને આજે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો કલેક્ટર કચેરી પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. કોંગ્રેસે ડોક્ટર હેમાંગ જોશી પર આક્ષેપ કરી અને ડોક્ટર નહીં લખવાની એક આવેદન પત્ર આપ્યું છે. તમે આજે કોંગ્રેસ વિરુદ્ધ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા છે, શું છે વિગત? ઘણા મહિનાઓ પહેલા ચૂંટણી જ્યારે એનાઉન્સ થઈ અને ત્યારબાદ હેમાંગભાઈનું નામ આવ્યું ત્યારથી આ પ્રચાર પ્રસાર ચાલુ છે. હેમાંગભાઈનો ચૂંટણીને ફક્ત 3-4 દિવસ બાકી રહ્યા છે
ત્યારે આ મુદ્દો ઉછાળવા એકદમ તથ્યહીન છે, કારણ કે આ મુદ્દો ફક્ત હેમાંગભાઈનો નથી, આ મુદ્દો ગુજરાત, વડોદરા અને ભારતના તમામ ફિઝિયોથેરાપિસ્ટને લાગુ પડે છે. ડોક્ટર નહીં લખવાનું આમાં કોઈ રીઝન નથી. એક જમાનો હતો જ્યારે આના પર એક કેસ ચાલતો હતો, ત્યારબાદ એનું વર્ડિક્ટ આવી ગયું છે. 1994માં આ વર્ડિક્ટ આવી ગયું હતું કે ડોક્ટર લખાવી શકે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પણ અમને ટેકો છે કે આ ફિઝિયોથેરાપિસ્ટ કોમ્યુનિટી એમના નામની આગળ ડોક્ટર લખાવી શકે. પરંતુ આજે જ્યારે રાજનીતિ એકદમ ચરમસીમા પર છે, લોકસભાનું ઇલેક્શન માથા પર છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી આવા તથ્યહીન મુદ્દાઓ ઉછાળીને સામેના કેન્ડિડેટને બદનામ કરવાનું અને સૌથી વધારે એને રિલેટેડ ફિઝિયોથેરાપિસ્ટ કોમ્યુનિટીને બદનામ કરવાનું જે ષડયંત્ર રચ્યું છે એ ખૂબ જ નિંદાલાયક છે અને અમે એની ઘોર નિંદા કરીએ છીએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. લોકશાહીનું પર્વ નજીક આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ શિક્ષણ પરિવાર SVEEP ટીમ દ્વારા વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું, જેમાં મતદાન કર્યા બાદ સહપરિવાર સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી અપલોડ કરશે. અમદાવાદની તમામ શાળાઓને સેલ્ફી વિથ ફેમિલી માટે લિંક આપવામાં આવ્યું છે. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ મતદાન કરવા પ્રેરાય તે માટે અનોખી પહેલ કરાઈ છે. અમદાવાદ સ્વીપ શિક્ષણ પરિવાર દ્વારા અમે જે આ લિંક છે એ વિદ્યાર્થીઓને આપના માધ્યમથી શેર કરીશું, સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરીશું અને વિદ્યાર્થી મિત્રો જે છે KGથી લઈને 12 સુધીને કોલેજના વિદ્યાર્થીઓ એ પોતાના પરિવાર સાથે સેલ્ફી વિથ ફેમિલી એ અમારો કાર્યક્રમ છે. જ્યારે મતદાન આપીને પરિવાર જ્યારે ઘરે આવે છે તે સાથે ભેગા થઈને એક સેલ્ફી જે છે એ અપલોડ કરે તે માટે તમામ વિદ્યાર્થીઓને અમે વિનંતી કરી છે, તમામ વિદ્યાર્થીઓને અમે માહિતી પહોંચાડી છે. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીના મતદાનથી પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શહેર પોલીસે તમામ કામગીરી પૂર્ણ કરેલ છે. કંટ્રોલના DCP કોમલ વ્યાસે આ માહિતી આપી હતી અને શહેરમાં નોન બેલેબલ 9000થી વધારે વોરંટ બજાવણી કરાઈ છે, જ્યારે 103 નાસ્તા ફરતા આરોપીઓ અને રાજ્યના 76 અને રાજ્યના આરોપીઓને પકડાયા છે. 42121 સામે અટકાયતી પગલાં લેવાયા છે, તેમજ 4003 લાયસન્સવાળા હથિયાર જમા કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર 12 હથિયાર અને 23 કાર્ટીઝ કબજે કરાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 68 નાકા પોઈન્ટ ચેક કરાયા છે અને તમામ નાકાઓ પર ITBP, BSF, CISF અને અન્ય રાજ્યોની હથિયારી પોલીસ CRPF તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસના જવાનો ઉપરાંત અમદાવાદ શહેરને ફાળવવામાં આવેલ અર્ધલશ્કરી દળો જે CAPF કહેવાય છે એના જવાનોને સાથે રાખી અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના ભાગરૂપે અલગ અલગ વિસ્તારો જેમાં તમામ લોકસભા જે સીટો છે એના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ જે નાસ્તા ફરતા આરોપીઓ હતા, જાણીતા ગુનેગારો છે, એ તમામ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. નોન બેલેબલ વોરંટ્સની બજાવણીનું કામગીરી ચાલુમાં છે. તે ઉપરાંત શહેરની અંદર લાયસન્સવાળા તમામ હથિયારો જમા લેવામાં આવેલા છે. લોકસભા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા બેંક અધિકારીઓના કારણે નાગરિકોને હાલાકી વેઠવું પડે છે. સોમવાર, મંગળવાર, બુધવાર SBI તેમજ બેંક ઓફ બરોડા જેવી સરકારી બેંકોનું કામકાજ ઠપ રહેશે. નાગરિકોના જણાવ્યા અનુસાર સોમવારથી બુધવાર સરકારી બેંકો અઘોષિત બંધ રહેશે. બેંક સ્ટાફ ચૂંટણી કામગીરીમાં જોડાયેલો હોવાના કારણે બેંક સેવા આપવા અસમર્થ રહેશે, ત્યારે અનિવાર્ય સંજોગો સિવાય નાણાકીય વ્યવહાર ઠપ રહેશે. इमरजेंसी सर्विसेज, कैश डिपॉजिट, विड्रॉल और जो आवश्यक सेवा है उसको छोड़ के सारी सुविधाएं हम लोग रेस्ट्रिक्टेड रखेंगे, क्योंकि मैक्सिमम स्टाफ इलेक्शन ट्रेनिंग और ड्यूटी में है. 2 या 3 स्टाफ ही हर ब्रांचेज में रखी गई हैं. जो मिनिमम सेवा जो हमारी है, जो इमरजेंसी में किसी को कैश चाहिए या कुछ एकदम अर्जेंट जमा करना है या अर्जेंट रिक्वायरमेंट कोई डिजिटल रिक्वायरमेंट है तो वो पूरा करेंगे. बाकी सर्विसेज 6 और 8 को रिस्ट्रिक्टेड रहेगी. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે યોજાવાનું છે, ત્યારે મંતવ્યની ટીમ મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહી છે. 7મી તારીખે ચૂંટણી યોજાશે, ત્યારે સરકારી અધિકૃત બેંકોનો સ્ટાફ ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી 3 દિવસ બેંકનું કામકાજ બંધ રહી શકવાની સંભાવના છે. સોમ, મંગળ, બુધ
બેંક ઓફ બરોડા, SBI જેવી સરકારી બેંકોના કામકાજ પર અસર પડશે। આ માટે આપણી સાથે વાત કરવા એક નાગરિક છે, આપણે એમને પૂછીશું શું કહો છો। એક બાજુ લોકશાહીનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે નાગરિકોને બેંકમાં તકલીફ પડવાની છે, શું છે વિગત? આજે હું બેંકમાં આવ્યો હતો કોઈ કામથી કે સોમવારે મારે કામ છે બેંકમાં અને એની ફોલોઅપની માટે આવ્યો હતો। હવે મને બેંકના મેનેજર સાહેબ એવું કીધું કે જે કંઈ બી તમારું કામ છે બધું લઈને ગુરુવારે આવજો, ગુરુવાર પહેલા તમારું કોઈ કામ નહીં થાય કેમ કે બેંકનો સ્ટાફ બધું ઇલેક્શનની ડ્યુટીમાં રજા પર છે। નાગરિકો કહી રહ્યા છે તકલીફ પડવાની, એ જ રીતના બેંકના અધિકૃત મેનેજર પણ કહી રહ્યા છે લોકશાહીનો પર્વ છે, સહયોગ કરો। એક બાજુ લોકશાહીનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી બ્રાન્ચોમાં નાગરિકોને તકલીફ પડી રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ધમકી આપનાર મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી। ઉપદેશ રાણા સનાતન ધર્મ નામની NGO ચલાવે છે અને તેમને આ અગાઉ પણ પાકિસ્તાનમાંથી પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર ઘટનામાં ઉપદેશ રાણાને કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી છે। આ એક્સ કેટેગરીની સુરક્ષા આપ્યા બાદ હવે મામલાને લઈને ક્યાંક ને ક્યાંક ઉપદેશ રાણાને સુરક્ષા તૈનાત કરાઈ છે। સાથે આ કનેક્ટેડ હતા જોઈએ, જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત, આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં, તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ। અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના સટીક અહેવાલની દમદાર અસર થઈ છે। જે રીતે અત્યારે હાલમાં અહેવાલ સામે આવ્યો છે ત્યારે નિકોલમાં આવેલી એટલાન્ટિસ સાઇટ પર 11મા માળેથી પટકાતા એક મજૂરનું મોત થયું હતું, જે બાદ કોર્પોરેશનને બિલ્ડર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને નિકોલ એટલાન્ટિસ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે અને કોર્પોરેશને બિલ્ડરને નોટિસ પાઠવી કામગીરી બંધ કરાવી છે। સમગ્ર મામલે લેબર સેફ્ટી કમિશનર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાઇટ બનાવનારા શ્રી ખોડિયાર બિલ્ડર્સને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ બિલ્ડર્સ પાસે મજૂરીમાં મોતને લઈને ખુલાસા માંગવામાં આવ્યો છે। જો પ્રોપર ખુલાસા નહીં આપવામાં આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। નિકોલમાં એક મજૂર વ્યક્તિ છે, તેનું ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ જે એટલાન્ટિસ આવેલી છે તેની પર પડતાની સાથે મોત થયું હતું। આ મામલે કોન્ટ્રાક્ટરો અને જે બિલ્ડરો છે તેની બેદરકારી સામે આવી હતી। મંતવ્ય ન્યૂઝે તે બાદ આ તમામ જે અહેવાલ જે રજૂ કર્યા હતા અને ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશનનું જે TDO વિભાગ છે તે દોડતું થયું અને અમદાવાદના જે કોર્પોરેશનનો જે પૂર્વ વિભાગ છે તેણે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની સામે કડક કાર્યવાહી કરતાની સાથે જ આ જે કન્સ્ટ્રક્શન સાઇટ એટલાન્ટિસ છે તેની રજા ચિઠ્ઠી રદ કરી દીધી છે। આ કામગીરી છે તેઓ હાલ નહીં કરી શકે। આ રજા ચિઠ્ઠી સસ્પેન્ડ કરવાનો જે મહત્વપૂર્ણ નિર્ણય છે તે કોર્પોરેશનના જે TDO વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે અને સાથે સાથે એક મજૂર છે તેને ન્યાય આપવા માટે મંતવ્ય ન્યૂઝ ચેનલે જે પોલીસ તેમજ જે કોર્પોરેશન તેના અધિકારીઓની સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બિલ્ડરો જે ઢાંક પીછોડો કરવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા હતા આવા બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરતાની સાથે રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ જો કોઈ મજૂર કે કોઈ વ્યક્તિની સાથે આ શોષણ થશે તો પણ મંતવ્ય ન્યૂઝ આ રીતે કામગીરી કરશે। એક મહત્વપૂર્ણ એક સમાજ સેવાનું જે કામ છે અને ખાસ કરીને બિલ્ડરો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કે જેની અંદર કોઈ વ્યક્તિનું મોત થશે તો તેને આવી રીતે સાંખી નહીં લેવાય અને તેમની રજા ચિઠ્ઠી રદ કરવા સુધીનો જે કામગીરી છે તે કરાવવામાં આવશે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વાત કરી વડોદરાની। વડોદરામાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પરિવારના 2ના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે। ચેતન સોનીએ પોતે શેરડીનો રસ લાવી પોતે અને પરિવારને પીવડાવ્યો, જેમાં રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડતા મોત થયું છે અને પુત્રની હાલત નાજુક હોવાની તેને SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ મુકાયો છે। ત્યારે પરિવારના સભ્ય પર પણ શંકાની સોય અટકી છે અને આ હત્યા છે કે આપઘાત છે તેને લઈને વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે।
વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં ઓનલાઈન ફૂડ મંગાવવાના ગ્રાહકને કડવો અનુભવ થયો છે. યુવતીએ ઝોમેટો પર ઓનલાઈન વેજ સેન્ડવિચનો ઓર્ડર કર્યો હતો, પરંતુ વેજ સેન્ડવિચની જગ્યાએ પાર્સલમાં નોનવેજ સેન્ડવિચ આવી ગઈ છે. જોકે શંકાસ્પદ સેન્ડવિચ ચાખ્યા બાદ યુવતીને આ સેન્ડવિચ નોનવેજ હોવાનો ખ્યાલ આવ્યો હતો, જેને લઈને ઓનલાઈન ઓર્ડર કરનાર યુવતીએ અમદાવાદ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી અને ધર્મભ્રષ્ટ થયો હોવાના આક્ષેપો સાથે યુવતીએ 50,000 દંડની માંગ પણ કરી હતી. આ પહેલા પણ ઝોમેટો વેજ હક્કા નૂડલ્સની જગ્યાએ નોનવેજ ફૂડ પાર્સલ મોકલ્યું હોવાને લઈને વિવાદ સર્જાયો હતો, ત્યારે ફરીથી ઝોમેટો વિવાદમાં આવ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નજીવી શાળામાં મફત ફરજિયાત પ્રારંભિક શિક્ષણ પૂર્વ કરવાનો અધિકાર આપ્યો છે. હાલ રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ શહેરના આરટીઈમાં ખોટી રીતે પ્રવેશ મેળવનારા કિસ્સા સામે આવ્યા છે, જેમાં અમદાવાદની 4 સ્કૂલો, ઉદ્ગમ સ્કૂલ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગ્લોબલ એશિયા સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ જેવી શાળાઓમાં વધારે આવક ધરાવતા વાલીઓએ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ખોટી રીતે પ્રવેશ મેળવનારા 150 થી લઈને 155 જેટલા એડમિશન જિલ્લા કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. અમદાવાદના 308 જેટલી ફરિયાદ ડીઈઓ કચેરીને મળી હતી અને હજુ પણ ઘણા વાલીઓ આ શાળાને ગુમરાહ કરી રહ્યા હોય ત્યાં પુરાવા સામે આવ્યા છે. તો આ પૈકી લગભગ 150 થી 155 જેટલા એડમિશન જે છે પ્રવેશ રદ કરવામાં આવ્યા છે અને બાકીના જે છે એ 50 નિયમિત કરવામાં આવ્યા છે કે તેમાં આવકમાં જે પુરાવા રજૂ કર્યા હતા તેમાં ભૂલ હતી. એ સિવાય બાકીના જે છે એ હિયરિંગમાં ઉપસ્થિત રહ્યા નહોતા, તેમનું હિયરિંગ કરવાનું બાકી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ઉદ્ગમ સ્કૂલ છે, ગ્લોબલ એશિયન સ્કૂલ છે, જેબર સ્કૂલ છે, આનંદ નિકેતન છે. તો એમાંથી જેમના બાકી છે તેમનું હિયરિંગ હવે ટૂંક સમયમાં કરવાના છીએ. આરટીઈ અંતર્ગત હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં ધોરણ 1માં 8,060 જેટલી બેઠક માટે પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં પહેલા રાઉન્ડમાં 7,284 જેટલી સીટો ભરાઈ ગઈ છે અને 800 જેટલી સીટો હજુ પણ બાકી છે. તેના માટે થઈને બીજા રાઉન્ડની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તે લોકો બીજા રાઉન્ડ માટે અપ્લાય કરી શકે છે. બીજા રાઉન્ડની શરૂઆત આજથી કરવામાં આવી છે. તારીખ 8 મે સુધી કાર્યવાહી ચાલશે. તારીખ 4 મેથી 8 મે સુધી વાલીઓએ શાળાઓની પસંદ કરવામાં આવશે. જે વાલીઓ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેઓ બીજા રાઉન્ડમાં પોતાની પસંદગી કરેલી શાળાઓમાં પ્રવેશ મેળવવા માંગતા હોય અથવા તો ફેરફાર કરવા માંગતા હોય તો ખાલી પડેલી જગ્યાઓ ઉપર પુનઃ પસંદગી તેઓ કરી શકશે. અમદાવાદની 8,060 જગ્યાઓમાં પહેલા રાઉન્ડની અંદર 7,284 જેટલી સીટ ભરાઈ ગઈ છે. હવે 800 જેટલી સીટ બાકી રહી છે, જેના માટે બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે અને 8 તારીખ સુધી ચાલનારો છે. એટલે કે 4 તારીખથી 8 તારીખ સુધી બીજા રાઉન્ડ માટે તમે શાળાઓની પસંદગી અલગથી ફરી પાછી જે કંઈ તમને દેખાતી હોય તમારા 6 કિલોમીટર રાઉન્ડમાં હોય એ તમે અગાઉ આપેલી હોય તે પ્રમાણે તમે હવે એની ન રાખીને બદલી પણ શકો અને બદલીને જેટલી સીટ જે સ્કૂલમાં ખાલી હોય એ પ્રમાણે તમારો ક્રમ બદલીને પણ ફરીથી પાછા બીજા રાઉન્ડમાં તમે એપ્લાય કરી શકો છો. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે તારીખ 6 થી 8 મે દરમિયાન ગરમીને લઈ આગાહી કરી છે. કચ્છ, ગીર, સોમનાથ, ભાવનગરના વિસ્તારોમાં ગરમીને લઈને આગાહી કરાઈ છે. ત્યારે 7 મેના રોજ ગરમીનો પ્રકોપ વધશે, જ્યારે 42 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓ રણચંડી બની છે. ઈડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લા બોલ મચાવ્યો છે. પીવાનું તેમજ વપરાશ માટેનું પાણી ન મળતા મહિલાઓએ પાલિકા હાય હાય સાથે જ પાણી આપોના સૂત્રો કર્યા હતા અને અવારનવાર રજૂઆતો કર્યા હોવા છતાં પરિણામ ન આવતા પાલિકા આગળ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો છે. વાત કરીએ વડોદરાની. વડોદરામાં સાવલી તાલુકાના સમલિયા ગંગાડિયા રોડ પર ગંભીર અકસ્માત થયો, જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે મોત થયા છે.
આ ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોતના કારણે ગાંગડિયા રોડ પર જે તે અત્યારે હાલમાં અકસ્માત થયો છે તેમાં બાઇક લઈને જતા બંને સગા ભાઈઓને ડમ્પર ચાલકે અડફેટે લીધા અને બંને ભાઈઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા. ધર્મકુલ પરમાર અને તુષાર પરમાર બંને યુવકો સાવલીના રહેવાસી હતા. મોટાભાઈ ધર્મકુલ પરમાર બાઇક લઈને નોકરી જતો હતો ત્યારે પોતાના મામાના ઘેર જતા માટે નાનો ભાઈ તુષાર પણ મોટા ભાઈની બાઇક પર જતો હતો. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં બેફામ ડમ્પરો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે સાવલી જન્મોત્રી ખાતે મોકલ્યો છે અને હાલ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મારા ભત્રીજો ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર સોડા પરમાર લોટના રહેવાસી. આ બંને ભાઈ, એકનું નામ તુષારસિંહ રાજેન્દ્રસિંહ સોડા પરમાર, ગામ લોટના, તાલુકો સાવલી, જિલ્લો બરોડા. બંને જણા, મોટો ભાઈ નોકરી આવતો હતો, નાનો ભાઈ એનો તુષાર એના મામા નથી, તો એને સમલાયા સ્ટેશન છોડે એટલે સાવલી હવે આવવાનો હતો એના મામાને ઘેર, અને પેલો નોકરી મંજૂર કરે છે. ઘટના ડમ્ફરથી એક્સિડન્ટ કરીને ડમ્ફર ઉપર ચડાવીને નાખી ગયો છે. આવા લોકો ડમ્ફરવાળા ઘણા દિલ્હીના આવા રોડ બને છે, પણ કોઈ પોલીસ બી એનું કોઈ કશું કરતી નહીં. આણંદમાં અભિષેક ડામોરની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ હત્યા અંગત અદાવતમાં કરાઈ છે. આરોપી પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. 22 વર્ષીય મૃતક અભિષેક ડામોર સાથે લિવ-ઇનમાં રહેતી હતી. પત્નીના યુવક સાથેના આડા સંબંધોને લઈને આરોપી જુવાન વડેરા 1 મેના રોજ રાતના સમયે અભિષેકના ઘરે પહોંચ્યો હતો અને પત્ની પ્રિયંકા અને તેના પ્રેમીને મારવાના ઈરાદે માથા પર પાઇપના ફટકા મારી હુમલો કર્યો હતો. જોકે બૂમાબૂમ થતાં સ્થાનિક દોડી આવ્યા હતા અને આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. હુમલામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અભિષેક ડામોરનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. અભિષેક અને એની પ્રેમિકા પ્રિયંકાબેન ત્યાં સાથે કામ કરતા હતા ને ઉમા સ્ટેટના આવેલા રહેઠાણમાં એ સૂતા હતા. તે દરમિયાન પ્રિયંકાનો જે એક્સ હસબન્ડ છે જુવાન દુબળાભાઈ વડેરા એ ત્યાં આવેલો અને ત્યાં બંને જણ સૂતા હતા. તે દરમિયાન પ્રિયંકાને માથામાં વખતે જાગી ગઈ અને એણે જોયું તો એની સાથે સૂતેલો અભિષેક જે છે એના માથામાં આ જુવાન વડેરા લોખંડની હથોડીથી ઘા કરતો હતો અને આના કારણે અભિષેકનું મૃત્યુ થયું હતું. તો સમાચારમાં તે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.